અદાણીના સાથે સંકળાયેલા કેસ વિશે વાત કરીશ કે ગૌતમ અદાણી પર અમેરિકાની કોર્ટે જે આરોપ લગાવ્યો છે અને એમણે 2200 કરોડ રૂપિયાની ભારતના અધિકારીઓને લાંચ આપી છે એવો આરોપ મૂકવામાં આવ્યો છે। તો આ આખા કેસની અંદર 5 પાત્રો એવા છે કે જે આ કેસની તપાસ કરી રહ્યા છે। નમસ્કાર। હમણાં બધી મહારાષ્ટ્રના અને પેટા ચૂંટણીના પરિણામોની વચ્ચે ગૌતમ અદાણી પર અમેરિકાની જો લાંચ કેસની વાત હતી એ થોડી ઠંડી પડી ગયેલી। હવે હું તમારી સાથે આજે આ અદાણીના સાથે સંકળાયેલા કેસ વિશે વાત કરીશ કે ગૌતમ અદાણી પર અમેરિકાની કોર્ટે જે આરોપ લગાવ્યો છે અને એમણે 2200 કરોડ રૂપિયાની ભારતના અધિકારીઓને લાંચ આપી છે એવો આરોપ મૂકવામાં આવ્યો છે। તો આ આખા કેસની અંદર 5 પાત્રો એવા છે કે જે આ કેસની તપાસ કરી રહ્યા છે। એમાં 2 પાત્રો એવા છે જે ભારતીય મૂળના છે, જે આખા ગૌતમ અદાણીના કેસની તપાસ કરી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને। ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલું છે। એકચ્યુઅલી આ એક પ્રકારની ચાર્જશીટ છે જેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને એમના સહયોગી સહિત 8 લોકોની સામે આરોપ છે કે ભારતની અંદર સોલાર પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતના અધિકારીઓને 2200 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી છે। અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને આ આરોપ લગાવ્યો છે અને એટલા માટે કે અદાણીએ આ લાંચ એટલે અદાણીએ 2200 કરોડ રૂપિયાની લાંચ એટલા માટે આપી હતી કે એમને આ આખા પ્રોજેક્ટમાંથી 20 વર્ષની અંદર 17,000 કરોડ રૂપિયાની કમાણી થવાની છે। હવે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે જે 8 લોકોની સામે આરોપ લગાવ્યા છે એમાં ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ, આ 8 જણાના નામ છે। હવે હું તમને એ જણાવું કે અદાણીની સામે અમેરિકાની કોર્ટની અંદર 2 કેસ ચાલી રહ્યા છે। એક કેસ જે છે એની તપાસ FBI કરી રહી છે, જ્યારે એક કેસની જે તપાસ છે એ અમેરિકાની સિક્યુરિટી એક્સચેન્જ કમિશન કરી રહ્યું છે। હવે અદાણી અને એમના જે સહયોગીઓ છે એની સામે જે તપાસ કરી રહ્યા છે એમાં 5 પાત્રો છે અને એમાંથી 2 મૂળ ભારતીયો છે અને આ બંને ભારતીયો સિક્યુરિટી એક્સચેન્જ એન્ડ કમિશનની સાથે સંકળાયેલા છે। એમાં એક નામ છે સંજય વાધવા અને બીજું નામ છે તેજલ શાહ। હવે આ સંજય વાધવા છે એ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે અને તેઓ સિક્યુરિટી એક્સચેન્જ એન્ડ કમિશનના ઇન્ચાર્જ ડિરેક્ટર છે અને અત્યારે હમણાં થોડા સમય પહેલાં જ એટલે 11 ઓક્ટોબરે જ એમને આ ઇન્ચાર્જ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી। સંજય વાધવાનો જે ડિપાર્ટમેન્ટ છે એ ગુનેગારો સામે પગલાં લેવાનું કામ કરે છે અને જે રોકાણકારોને નુકસાન થયું હોય એમને વળતર અપાવવાનું કામ એમનું ડિપાર્ટમેન્ટ કરે છે। એટલે સંજય વાધવા ગૌતમ અદાણીના કેસની અંદર ઇન્વેસ્ટરોને કોઈ નુકસાન થયું છે કે નહીં એ વાતની તપાસ કરી રહ્યા છે, જ્યારે તેજલ શાહ છે એ US સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનના ડિવિઝન ઓફ એન્ફોર્સમેન્ટના એસોસિએટેડ રિજનલ ડિરેક્ટર છે। હવે આ કથિત લાંચ કેસની જે તપાસ છે એ તેજલ શાહની દેખરેખ હેઠળ થઈ રહી છે અને તેજલ શાહ 2014થી આ સિક્યુરિટી એક્સચેન્જ એન્ડ કમિશનની સાથે સંકળાયેલા છે અને ગયે વર્ષે જ તેમને એસોસિએટ ડિરેક્ટર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા। તેજલ શાહ કોર્નેલ યુનિવર્સિટીમાંથી પોલિસી એનાલિસિસ અને મેનેજમેન્ટનો એમણે અભ્યાસ કરેલો છે અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી એમણે કાયદાનો અભ્યાસ કર્યો છે। મતલબમાં આ 2 મૂળ ભારતીયો એવા છે કે જે ગૌતમ અદાણીની કેસની તપાસ કરવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।